આમોદ નગરપાલિકામાં કોંગ્રેસના નવા બોર્ડની શરૂઆત થઈ ગઈ છે। આ વખતે કોંગ્રેસ સત્તામાં છે અને નવા બોર્ડની રચના થતાની સાથે જ હવે હોદ્દેદારો કામે લાગી ગયા છે અને સફાઈ અભિયાન સૌથી પહેલા શરૂ કરવામાં આવ્યું છે। એવું લાગી રહ્યું છે કે આમોદમાં સૌથી વધુ ધ્યાન હવે સ્વચ્છતા પર, સફાઈ પર રાખવામાં આવશે અને તેની શરૂઆત પણ કરી દેવામાં આવી। રાતે જ જે ખાસ આમોદ નગરપાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય કે ચેરમેન હોય, તેઓ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને જે કામગીરી ચાલી રહી હોય તેનું નિરીક્ષણ કર્યું હતું। રાતથી જ સફાઈ અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી, જેમાં આમોદમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું। તિલક મેદાન સુધીના રસ્તા પર, નગરના 4 રસ્તા વિસ્તારથી તિલક મેદાન તરફના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં હોદ્દેદારો પોતે ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું।